શહેરની શુભેચ્છા હોસ્પિટલ ખાતે અલવી વોરા સમાજની મહિલાઓ દ્વારા મેમોગ્રાફી અને પેપ્સમિયર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ જ્યાં પબ્લિક રિલીફ ટ્રસ્ટ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક મહિલાઓએ લાભ પણ લીધો છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટની મહિલા ટીમે સ્વયંભૂ સંભાળ્યું છે. નોંધપાત્ર બાબત એ રહી છે કે કેમ્પ દરમિયાન કુલ 350 જેટલી મહિલાઓના સ્તન અને સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું છે. સાથે જ ખાસ કરીને 35 વર્ષથી વધુ ઉંમરની જે મહિલાઓ છે તે માટે આ પ્રકારનું પ્રથમ કોમ્યુનિટી સ્તરે આયોજન કરવામાં આવ્યું હોય તેવું ટ્રસ્ટે જણાવ્યું છે. બીજા સત્ર માટે કુલ 157 મહિલાઓએ નોંધણી કરાવી છે. તમામ નોંધાયેલા મહિલાઓએ મેમોગ્રાફી અને પેપ્સમિયરના રિપોર્ટ્સ વિતરણ પણ કરવામાં આવ્યા છે. ઉપરાંત નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા મહિલાઓ માટે મફત ઓર્થોપેડિક કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારની આરોગ્યલક્ષી કેમ્પ દ્વારા મહિલાઓમાં આરોગ્ય જાગૃતિ વધે અને સમયસર નિદાન થવાની સાથે જ થવાથી ગંભીર બીમારીઓને રોકવામાં આવે અને તેમાં મદદ મળી રહે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં વધુ આ કાર્યક્રમમાં અનેક ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા છે. હું ડૉક્ટર સુષ્મા બક્ષી, ડાયરેક્ટર શુભેચ્છા હોસ્પિટલ. આજે ખાસ કરીને અલવી પબ્લિક રિલીફ પબ્લિક ટ્રસ્ટના તમામ બહેનો અને એના સંગઠનોના જે બધા હોદ્દેદારો છે એ બધાનો ખૂબ જ આભાર માનું છું અને એમને કોંગ્રેચ્યુલેટ કરું છું. કારણ કે બે સેશનમાં આપણે લગભગ 450 જેટલા બહેનોની પ્રિવેન્ટિવ મેડિકલ ચેકઅપ કર્યું છે, જેમાં ગાયનેકોલોજીકલ ચેકઅપ પ્લસ મેમોગ્રાફી અને હવે ઓર્થોપેડિકના પણ જે બહેનો આ ઉંમરની 35થી વધારે બહેનોમાં આ તકલીફો હોય છે એનું એક્સપર્ટ લોકો પાસેથી નિદાન કરી અને એનો ફાયદો આપણે આ બહેનોને આપ્યો છે. આ શક્ય ના બનત જો અલવી પબ્લિક રિલીફ ટ્રસ્ટવાળાએ જો આમાં સહકાર ના આપ્યો હોત અને ફાઇનાન્સ ના કર્યું હોત તો આ એક ઉમદા ઉદાહરણ થયું છે સમાજ માટે કે માત્ર તમે તમારા રિલિજન અને તમારી કમ્યુનિટીના બહેનોને આ રીતે એમની હેલ્થની અવેરનેસ માટે આ પ્રમાણે ઉત્સાહિત કરો અને એમને તમે આમાં આગળ આવી અને તમે એમને મદદ કરો. આ બંને વસ્તુ બહુ જ મહત્ત્વની છે અને બીજા બધા કમ્યુનિટી માટે પણ આ એક મોટું ઉદાહરણ બની રહે એવી મને આશા છે. ડૉક્ટર સુષ્મા બક્ષી. હું QS ગ્લોબલ ગ્રુપનો વાઇસ પ્રેસિડેન્ટ નિહાર કોયા. અમે જ્યારે ખબર પડી કે અલવી પબ્લિક રિલીફ ટ્રસ્ટ આ ઓર્ગેનાઇઝ કરી રહ્યો છે હેલ્થ કેમ્પ, અમે લોકો આનાથી જોડાયા અને એઝ QS ગ્લોબલ ગ્રુપ અમે આવા ટાઈપના CSR ઇનિશિયેટિવ્સને ને બધાને ખૂબ સપોર્ટ કરીએ છીએ. અને અહીંયા જેમ 250 મહિલાઓને આ ટેસ્ટ થયું, અમને બહુ સારું લાગ્યું કે આટલા સરસ હ્યુમેનિટેરિયન હેલ્થ કેરના ઇનિશિયેટિવમાં અમે લોકો બી જોડાયા. અમે આગળ બી આ ચીજને સપોર્ટ કરતા રહીશું. આજે અલવી પબ્લિક રિલીફ ટ્રસ્ટ એ ઓર્ગેનાઇઝ કીધેલું છે અમારી કોમ્યુનિટીના લેડીઝને વાસ્તે મેમોગ્રાફી પેપ્સમિયરનું કેમ્પ. આ સેશન 2 છે. સેશન 1 અમારું થયેલું તકરીબન 3-4 મહિના પહેલાં, જેની અંદર 230 ને કરીબ લેડીઝે પાર્ટિસિપેટ કરેલું. આ સેશન 2 છે જેમાં 155 લેડીઝને કરીબ પાર્ટિસિપેટ કીધું છે. બધાની મેમોગ્રાફી થઈ, બધાના પેપ્સમિયર થયા અને એક અવેરનેસ ક્રિએટ કરવાને વાસ્તે આ એક એન્ડિએવર હતું. અને જેને અંદર અમારે જાણીને બહુ ખુશી થાય છે કે પેપ્સમિયરને અંદર કોઈ પણ પેશન્ટનું કોઈ સિરિયસ ઇલનેસ અને બીમારી આવી નથી. મેમોગ્રાફીની અંદર જેને પણ આવેલી એનું હમણાં તો ટ્રીટમેન્ટ પણ થઈ ચૂક્યું છે. આ સેશન 2ના કન્ક્લુડિંગ સેશન વાસ્તે બધા જમા થયેલા છે. એમાં APRTના અમારા જેન્ટ્સના ટીમ અહીંયા છે અને APRTના અમારી લેડીઝ ટીમ પણ અહીંયા છે. અને મારે બાજુમાં જે ઊભેલા છે આ પોતે QX ગ્લોબલ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ છે અને આ તરફ મેડમ છે ડૉક્ટર સુષ્માબેન બક્ષી, પોતે અહીંયા હાજર છે. આ શુભેચ્છા હોસ્પિટલની અંદર આ કેમ્પ યોજવામાં આવેલો. સેશન 1માં એક ટોક રાખેલો, મગર આ વખતે આ સેશન 2માં અમે રિપોર્ટ્સ આજે આપવાના છે મેમોગ્રાફી અને પેપ્સમિયરમાં, એના માટે અમે અહીંયા જમા થયેલા છે. તો આ એક બહુ સક્સેસફુલ પોઝિટિવ બધા વિમેનને વાસ્તે એક મેસેજ છે કે આપ અગર 35+ હોવ અને મિનોપોઝલ એજની અંદર હોવ, મેમોગ્રાફી એન્ડ પેપ્સમિયર પર યર ઇઝ અ મસ્ટ.